ગિરિકંદરામાં બિરાજે વાલો, શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે. તો ગિરિરાજની કંદરામાંથી પ્રભુ પ્રગટ થયા છે અને આપ કોણ છે? ગોવર્ધન નાથ છે. અને આપ કોણ છે? નંદ યશોમતીના લાલન છે કે જેમણે વ્રજને સનાથ કર્યું છે એવા ગોવર્ધન રસિયા છે. શ્રાવણ સુદ પાંચમને દિવસે ભુજાના દર્શન થયા અને આ વાલો ગિરિકંદરામાં બિરાજે છે. તેમનું પ્રસન્ન વદનને હું કઈ રીતે વર્ણવું? ઘણા દિવસ ભુજાનું પૂજન ચાલ્યું. દૂધ લઈને સૌ સ્નાન કરાવતા અને તે મહિમાને હું ન વર્ણવી શકું. છિદ્ર સહિત શિલા ગિરિવરની. અને પ્રસંગ એવી રીતે બન્યો હતો કે ગિરિરાજજીની એક શિલા, તેમાં છિદ્ર દેખાયું, તેમાં શ્યામ સ્વરૂપ બિરાજતા હતા અને એક ગાય ત્યાં નિત્ય જઈને આપ જ દૂધને સ્ત્રવી દેતી હતી. બ્રાહ્મણની ગાય હતી. તેને ગોવાળિયાને પૂછ્યું કે તું મારું આ ગાયનું દૂધ કેમ દોહી લે છે? દૂધ તો ઓછું આવે છે. અને ગોવાળિયાએ કહ્યું કે હું તો દોતો નથી, કયો પ્રકાર છે તે હું જાણું. અને સાંજે સવારે આ ગાય ટોળામાંથી ગિરિવર પર જતી હતી. ત્યાં ઊભી રહીને દૂધ સ્ત્રવતી હતી, પ્રાણ જીવનને પાતી હતી. તો ગાયનો આવો પ્રકાર જોઈ ગોવાળિયો અચંબામાં પડી ગયો. બ્રાહ્મણને પણ સંગ લાવ્યો. સૌને અચરજ વિસ્મય થયું. બધા વૃદ્ધ વ્રજવાસીઓ ભેગા